હલો, શું નામ સાહેબ તમારું? નવલજી. નવલજી, કયું ગામ આ? સિડોસણા. સિડોસણા. હા. હવે નવલજી, તમે જે આપણે આ ન્યુટ્રી કીટ આપેલી હતી, હા. આ ખાતર વેલ્સનનું, એ તમે કયા ખેતરમાં નાખ્યું છે? ઘઉંમાં. આ તમે ઉભા જ ઘઉંની હા, અંદર એ જ છે. ઘઉંમાં. હા, તો આ ઘઉંની અંદર શું ફરક પડ્યો નવલજી? ઘઉંમાં ખાતર નાખ્યા પછી અમારા 50% એકદમ કાળા ચોમાસમાં આવી ગયા અને વિકાસ સારો લીધો. બરાબર છે. હા. પેલા ઘઉં ખાતર નાખ્યા પેલા કેવા હતા? પીળા પડી જાય છે એકદમ. બિલકુલ પીળા હતા. પીળા. તો આપણું આ કીટ તમે નાખી હા. એ પછી એમ કે વિકાસમાં સારા આવી ગયા એમ. અચ્છા, લાઈટમાં. અચ્છા, કોમર્સમાં બી આવ્યા. ચોમાસમાં આવી ગયા સારા. અચ્છા, હવે તમને મેં જે આ બીજું ખાતર, આ ખાતર તમે બીજે ક્યાં ક્યાં નાખ્યું છે? એરંડામાં. તો એરંડામાં શું ફરક? એરંડામાં સારો વિકાસ આવી ગયો એકદમ. એમાં શું ફરક પડે છે? ફરકમાં એકદમ જો માળામાં શૂટ થઈ જાય, ડાળામાં બધી રીતે જે ભાવ થઈ જાય કુમાસમાં એ બધા વિકાસમાં આવી જાય ઈંડા. અચ્છા, અચ્છા, એવું છે એમ. ફરક પડી ગયો. બહુ ફરક પડી ગયો. અને માળો બી સારી માળા આવી. બી સારી રહે. બરાબર. અને બીજું ખાતર જે તમને મેં ડબલું આપ્યું હતું પોષકનું, હા, એ સકરિયા માટે. તો સકરિયામાં શું ફરક સકરિયામાં પડે? વિકાસ સારો આવ્યો એમ. બતાવો એક સકરિયા. સકરિયો કાઢ્યો ને ત્યાં લાલ ઘૂમ નીકળ્યું કાલે, બરોબર. અચ્છા, તમારા સકરિયા આ બાજુમાં છે જ? આ બાજુ એમ છે. આવો જો, હા. આ બાજુ જોઈએ આપણે. સકરિયા પીળા પડી ગયા હતા ને, હાજી. એ બિલકુલ એકદમ જો કાળા સમ થઈ ગયા. અચ્છા. બધા સકરિયા પણ સારા નીકળવા માંડે એમ. અચ્છા, 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 તમે એનું સેમ્પલ કાઢીને જોયું આ છે? શાંત પર કાલે જોયું હતું અમે. અચ્છા, એકાદું સેમ્પલ તમે કાઢો ને અત્યારે હું જોઉં છું. બતાવો ખરો. હા, તો વાંધો નહીં, ખોલો છો તમે. એમાં શું ફરક છે તો ખ્યાલ આવે આપણને. તો ખેડૂત મિત્રો, સિડોસણા ગામમાં આપણે બાબુભાઈ બારોટ બ્રહ્મભટ્ટ સાહેબના ખેતરમાં ઊભા છીએ અને એમના જે ભાગ્યા છે એ અહીંયા ખેતી કરી રહ્યા છે. તો એમને આપણી ન્યુટ્રી કીટ, પોષક અને સમ્રાટ ફોર્સ આ બધા ખાતરો એમને લીધેલા હતા. તો એમને દિવેલામાં તેમજ ઘઉંમાં અને રાયડામાં પણ આપણું ખાતર નાખી અને સારો વિકાસ કરેલો છે. તો આપ જોઈ શકો છો કે આનું રિઝલ્ટ બી જબરજસ્ત છે. તો ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે કે તમે પોતે આપણું વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝરનું ઓર્ગેનિક ખાતર વાપરી અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન લઈ શકો એવી મારી સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે. તેમજ ઓર્ગેનિકથી ઉત્પન્ન કરેલું જે અનાજ છે એ આપના આરોગ્ય માટે બી સારું ફાયદાકારક છે. સાથે સાથે ઉત્પાદન થયેલા ઘઉં છે, સક્કરિયા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે બી એના બજારમાં ભાવ પણ સારા આવે છે, સ્વાસ્થ્ય માટે બી સારું છે. તેમજ આજે આપણી જમીન પણ દિવસે દિવસે જે બગડતી જાય છે એ જમીન પણ સુધરશે. આપ જોઈ શકો છો આ સક્કરિયાનો વિકાસ છે. એકદમ પીળા પાદા થઈ ગયેલા હતા. આપણું પોષક નાખવાથી એકદમ ગ્રીનરી થઈ ગઈ છે. તેમજ આ ઘઉંની અંદર ન્યુટ્રી કીટ નાખેલી છે. તો ન્યુટ્રી કીટથી પણ ઘઉંમાં કોમાસ આવી છે. અને બાજુમાં હું તમને બતાવું છું દિવેલા, એની માળો તમે જોઈ શકશો. આ રેલામાં પણ આપણું ખાતર નાખેલું છે. એમાં પણ ભરાવદાર શીંગો આવેલી છે. છોડ પણ જબરજસ્ત છે. અને આ દિવેલા છે. માળો જ માળો દેખાય છે આખા ખેતરમાં, તમે જોઈ શકો છો. આમાં આપણું વેલ્સન ફાર્મા ફર્ટિલાઇઝરનું ઓર્ગેનિક ખાતર નાખેલું છે. તમે માળ પણ જોઈ શકો છો, ભરાવદાર અને જબરજસ્ત છે. તો ખેડૂત મિત્રો, આ વેલ્સનનું